હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ। તો તમે જોઈ શકો છો સરસ મજાની આપણી વેલ ધીરે ધીરે ઉપર ચડવા મળી છે, તમે જોઈ શકો છો। અને ફાઇનલી આપણે મોઢું બનાવી દીધું છે, તમે જોઈ શકો છો। સરસ મજાના આ પ્લાસ્ટિકનો જે તાર છે તમે જોઈ શકો છો, પ્લાસ્ટિકની જાળી આવે છે તેનાથી બનાવવામાં આવે છે, તમે જોઈ શકો છો। તો આ તાર બોલવામાં આવે છે અને આને દોરી પણ ઉપર ખીચે આપણે તેને તો દોરી પણ અમે આવે છે, વ્હાઈટ દોરી આવે છે જે દાંતાથી બનાવવામાં આવે છે। સરસ મજાની ધીરે ધીરે તમે જોઈ શકો છો આ બાજુ કે ધીરે ધીરે આપણી આ વેલ સરસ મજાની ઉપર ચડવા મળશે અને સરસ મજાની આ ટોટલ જગ્યાએ તમને આગળ જોવા મળશે। આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાની આપણી ટામેટી ધીરે ધીરે સરસ મજાના ફૂલ આવવા મળ્યા છે આ બાજુ। તો સવારમાં અત્યારે હું મારી વાડીમાં આવ્યો છું। સરસ મજાના આમાં પણ એકવાર ફરીથી ફૂલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા તમે જોઈ શકો છો। હવે ધીરે ધીરે સરસ મજાના ફૂલ આવવાના સ્ટાર્ટ થઈ જશે દરેક જે શાકભાજી છે તેમાં। ને આ બાજુ તમે જોઈ શકો છો મરચી આપણી ઘણી જૂની છે, તેમાં સરસ મજાના મરચાં પણ આવવા માંડ્યા છે, તમે જોઈ શકો છો। અને સરસ મજાના અલગ અલગ પ્રકારના આપણે વેજીટેબલ હું તમને બતાવતો રહીશ। અને આ બાજુ તમે જોઈ શકો છો ભીંડા છે, તો ભીંડા સરસ મજાના તમે જોઈ શકો છો ફૂલ આવવાના સ્ટાર્ટ આવી ગયા છે અને ભીંડા પણ બેસવાના સ્ટાર્ટ થઈ ગયા તમે જોઈ શકો છો। અને આ બાજુ પણ તમે જોઈ શકો છો। અગર તમને સરસ મજાની મજા આવશે જોવામાં, તમે જોઈ શકો છો હજારીકલ। અને આ બાજુ તમે જોઈ શકો છો કે આ પણ વેલ સરસ મજાની ધીરે ધીરે આગળ વધશે અને સરસ મજાના જે આમાંથી જે આપણને શાકભાજી મળતા રહેશે ઘરના યુઝ માટે। તો આ છે તમે જોઈ શકો છો કારેલીની વેલ છે, પેલી બાજુ તમે જોઈ શકો છો એ પણ ટામેટી છે। અને આ બાજુ તમે જોઈ શકો છો વ્હાઈટ રીંગણ બેસવાના સ્ટાર્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। આ તો હવે ધીરે ધીરે શાકભાજી સ્ટાર્ટ થઈ જશે મળવાના। તો આ બાજુ પણ તમે જોઈ શકો છો આ છે દૂધીની વેલ, તો સરસ મજાની એ પણ ધીરે ધીરે ગ્રોથ કરશે। અને આ બાજુ તમે જોઈ શકો છો આ પણ ટામેટી છે, તો ઘણા બધા ટામેટા આપણને મળતા રહેશે જ્યારે સરસ મજાના ફૂલ આવવાના સ્ટાર્ટ થઈ જશે। આ બધી લાઈનમાં તમે જોઈ શકો છો કે દૂધી હવે ધીરે ધીરે ગ્રોથ કરશે અને સરસ મજાની મારી ઓર્ગેનિકની વાડી બનાવી છે, તો તમને આગળ પણ જોવા મળશે। આપણે ઘણા બધા વિડીયો જૂના આપણે જોઈ શકો છો કે એમાં ઘણા બધા આપણે સિઝન વાઇઝ શાકભાજી લગાવતા રહીએ છીએ। અને આ બાજુ પણ તમે જોઈ શકો છો દરેક જગ્યાએ। અને મિત્રો આ તમે જોઈ શકો છો પુદીનો છે, તો પુદીનો ઘરના યુઝ માટે આપણે લગાવેલો છે। તમે એનો ગ્રોથ પણ તમે જોઈ શકો છો કેટલો બધો તમને અત્યારે દેખાતો હશે, તો ઘણો બધો હોય છે અહીંયા અને અવારનવાર થઈ જાય છે અહીંયા। ને આ છે પાલક, તમે જોઈ શકો છો કે સરસ મજાની પાલક આમાંથી મળશે આપણને। આ બાજુ તમે જોઈ શકો છો આ પણ તમે જોઈ શકો છો ટામેટી છે। અને ધીરે ધીરે જ્યારે આમાં બેસવાના સ્ટાર્ટ થઈ જશે ત્યારે પણ તમને બતાવીશ। તો સરસ મજાના અલગ અલગ પ્રકારના આપણે આમાં પણ તમે જોઈ શકો છો આ છે ગલકી અને સાથે સાથે આ છે તમે જોઈ શકો છો એ પણ સરસ મજાની વેલ હવે ધીરે ધીરે ઉપર ચડશે। અને આ નીચે તમે જોઈ શકો છો ગવાર છે, એમાં સરસ મજાના ફૂલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે એમાં પણ। આ છે મરચી। અને મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ સવારનું તમને અત્યારે જોવા મળતું હશે। તો આ તમને મેં આગળ ઘણી વાર બતાવ્યું છે, આ છે ઘાસચારો જે આપણે અમારી ભેંસ છે એના માટે લગાવ્યો છે। અને હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ જે છે હોડી, અને તમને બતાવી દો કે સરસ મજાના તમે પાન તમે જોઈ શકશો અત્યારે દરેક જે વૃક્ષમાં, અને લીમડાના પાન પણ તમે જોઈ શકો છો એમાં પણ સરસ મજાનો મોડ આવી ગયો છે। ત્યારબાદ મને લાગશે નાની તે આપણે એને બોલીએ છીએ લીંબોડી, અને લીંબોડી એવા ટૂંક સમયમાં લાગશે। અને હોળીના મહિનામાં તમે જોઈ શકો છો તેમાં સરસ મજાની કૂપનો દરેક ઝાડમાં તમે જોવા મળતી હશે। ખાસ કરીને તમે અત્યારે જોઈ રહ્યા છો આ લીમડીનું ઝાડ છે, તો એમાં સરસ મજાના પાન તમે જોઈ શકો છો, કૂપનો સરસ મજાની લાગે છે। અને અવારનવાર એમાં પાન ખરતા રહે છે વસંત ઋતુમાં, અને ત્યારબાદ તેમાં લાગે છે સરસ મજાની લીંબોડી અને તેને સરસ મજાના કૂપનો તમે જોવા મળતી છે। અત્યારે દરેક ઝાડ તમે જોઈ શકો છો, પહેલાં તમે જોયા છે ઘણા બધા મારા વિડીયો, તેમાં
દરેક ઝાડના પાન નીચે ખરી પડતા હોય છે. પાનખર ઋતુ તેના તરીકે આપણે ઓળખીએ છીએ. ને આ તમે જોઈ શકો છો કે સરસ મજાના પપૈયા તમને અત્યારે જોવા મળતા છે. તો અવારનવાર મારી વાડીની અને મારા ખેતરની તમને વિઝિટ મુલાકાત ચોક્કસ કરાવતો રહીશ. એની માટે તમે વિડીયોને લાઈક કરી શકો છો. સાથે સાથે આપણું જે આ યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.